માનસી શું કરે છે? કઈ નહીં ભાભી, હા બસ સાફ સફાઈ કરતી હતી. સારું, તારા સાફ સફાઈનું પતી ગયું હોય ને, ચાલને આપણે બંને કંઈક બહાર જમવા જઈએ. અરે મોટા ભાભીને કંઈક ખોટું બોલી દેશું એટલે વાત પતે. ભાભી, આપણે 3 દિવસથી તો બહારનું ખાઈએ છીએ. હવે પછી કંઈક રીત હોય ને. તેમાં શું થઈ ગયું? શું એમાં શું થઈ ગયું? મારે ખાવું પણ નથી અને મારે ક્યાંય જવું પણ નથી. અને હા, હવે છે ને હું મોટા ભાભી સામે ખોટું નહીં બોલું. ઓહો, જાણે કે તું મોટા ભાભી સામે ખોટું બોલી જ ન હોય એવી વાત કરે છે. આ તો હું કઈ ખોટું બોલતી જ નથી. આ તો તમારી પાછળ પાછળ મારે પણ ખોટું બોલવું પડે છે. પણ બસ હવે બહુ થયું. હવે હું ખોટું નહીં બોલું. નહીં બોલું એટલે નહીં જ બોલું. માનસી, આજનો દિવસ ચાલ ને, આજનો બિલ હું આપી દઈશ. ના હો, મારે ક્યાંય જવું જ નથી. હા તો છે ને તમારું દર વખતનું છે. પર્સમાં ખાલી 50 રૂપિયા લઈને આવો છો અને બધું બિલ મારે આપવું પડે છે. તો કાંઈ નહીં, બસ તું તો સાવ ચીકણી છો, ચીકણી. હા તો તમે બહુ દાતાર હોય ને તો મોટા ભાભીથી છુપાવીને શું કામ ખાવ છો? તે ક્યારે છુપાઈને ખાધું હે? અને તને તો સાથે લઈ જાવ છો. અરે એવા તો ને ભાભી, મને બધી જ ખબર છે. તમે છે ને આ પાછળવાળી શીટલી પાણીથી જ બધું મંગાવો છો અને એ પણ છુપાઈને પાટલી બારીથી લઈને કબાટમાં મૂકી દો છો. સામે ખાવામાં શું વાંધો છે તમને? હા, મોટા ભાભી છે આપણા જ છે, કોઈ પારકા નથી. તને છે ને આ બધી વાતમાં ખબર ન પડે અને આ બધી વાત ધ્યાનમાં રાખીને ઘરે ચુગલી ન કરતી ભાભીની. હું ચુગલી નથી કરતી. હું માત્ર તમારી આંખ ઉગાડવાની કોશિશ કરું છું, આંખ ઉગાડવાની. તારે મારી આંખ ઉગાડવાની કાંઈ જરૂર નથી. તું તારું કર. આ જડ મગજ છે ને ક્યારેય નહીં સુધરે. પોતાને તો કમાવા જાવું નથી, બસ ખોટું બોલીને બહારનું ખાધા કરવું છે. પૈસા ઉડાડવામાં 1 નંબર છે. દેખ શોભા, તું કેમ આટલી ગુસ્સામાં છે? શું થયું? મોટા ભાભી, ખોટું તો લાગે જ ને. આ તમારા નાના દિયરની વહુ આખા બોલી લઈ આવ્યા છો તો તું કેમ આવું બોલે છે? અરે એણે વળી તને શું કાળી થોડી કહી દીધી? એ શું મને કાળી થોડી કહેવાની હતી? એને તો બહાર જવું હતું ને જમવા, એટલા માટે મને એમ કે મોટા ભાભીને ખોટું બોલીને આપણે બંને બહાર જમવા જઈએ એમ. ના, મને ખબર છે ત્યાં સુધી માનસી આવું ખોટું તો ન જ બોલે. હવે પછી તો મારો રામ જાણે. એ મોટા ભાભી, તમારા રામ પછી જાણશે, પેલા હું જાણું છું. એ માણસ છે ને અંદરથી અલગ છે ને બહારથી અલગ છે. કઈ વાંધો નહીં, તું નહીં જતી બહાર જમવા, બસ એટલે એ છાની માની બેસી જશે. છોડ ને આ બધી માથા. સારું. માનસી, રસોઈ થઈ ગઈ? હા ભાભી, રસોઈ તૈયાર થઈ ગઈ છે. તમારે જમવું હોય તો હું થાળી તૈયાર કરી દઉં. ના, મારે અત્યારમાં નથી જમવું. એક કામ કરો, તમે બંને જમી લો. ના ના ભાભી, આપણે જોડે જ જમી લઈશું. હા, જોડે જમીએ ને તો પ્રેમ વધે. હા હો ભાભી, એ વાત તમે 100% સાચી કીધી. પછી ભલે ને કબાટમાં મૂકી રાખીએ, સંતાડીને પછી ખાઈએ ને તો પણ પ્રેમ વધે. ક્યાં ભાભી? અરે ચાલો, હું પણ તમારા લોકો સાથે થોડુંક જમી લઉં છું. ચાલો જમી લઈએ. ચાલો. મોટા ભાભી, મને થોડા પૈસા આપો ને, મારે ખરીદી કરવા જવું છે. અરે પણ શોભા, તને થોડા દિવસ પહેલા તો મેં પૈસા આપ્યા હતા. પણ ભાભી, એ તમારા દિયરને જરૂર હતી ને પૈસાની, તો મેં એમને આપી દીધા છે. સારું, તો સાંજે મારા દિયર આવે ને એની પાસેથી જ તો રૂપિયા લઈ લે છે, કારણ કે મારી પાસે તો છે જ નહીં. ભાભી, જ્યારે હોય ને
ત્યારે તમે મને રૂપિયા આપવાની ના જ પાડી દો છો. મને ક્યારે કોઈ રૂપિયા આપતું જ નથી. કંઈક તો શરમ કરો ભાભી. ક્યારેક તો તમે સાચું બોલવાની કષ્ટી લો. બસ દર વખતે ખોટું ખોટું ને ખોટું જ બોલવાનું. એ માનસી, હું ક્યારે ખોટું બોલી? કેમ તમે ખોટું નથી બોલતા હે? બસ હવે આ શું નવું ચાલુ કર્યું છે તમે બંને? જે હોય એ મગજમારી બંધ કરો ને હવે. બસ ભાભી, આજે તમારે મારી વાત સાંભળવી જ પડશે. આ ભાભી છે ને મારી પાસે પણ ખોટું બોલાવડાવે છે. પોતે તો ખોટું બોલે છે, મારી પાસે પલપલિયા પાડીને તમારી આગળ ખોટું બોલાવડાવે છે. પણ હવે હું ખોટું નહીં બોલું. બહુ થયું. ના ના ભાભી, આ એકદમ ખોટું બોલે છો. આના વાત પર વિશ્વાસ ન કરતા. ખોટું બોલતી નહીં હો માનસી, સમજી ગઈ ને? સમજવાની જરૂર તો તમારે છે ભાભી. મોટા ભાભી, તમને ખબર છે જ્યારે પણ બહાર જઈએ ને ત્યારે બસ આ ભાભીની ચડામ નથી ખોટું બોલીને બહાર જઈએ છે, અને ત્યાં જઈને બસ અગર ખાવાનું ખાય છે ને પૈસા બગાડે છે. આના સિવાય બીજું કઈ નવું આવડતું જ નથી ને. હા, તે હું તારા પૈસા ક્યાં ખાઉં છું? અરે ભાભી, મારા પૈસાની ક્યાં કરો છો? મને એ કહો ને કે તમે બાકી કોને મૂક્યા છે? એટલે માનસી, તું કહેવા શું માંગે છે? ભાભી, હું એટલું જ કહેવા માંગુ છું કે તમે બધાની આગળ હોશિયારી બનીને રોદડા રોઈને બધા પાસેથી પૈસા લે છે, અને પાછી બધાને શું કહે ખબર? કે તમે કોઈને કહેતા નહીં હે કે તમે મને પૈસા આપ્યા હતા. પણ આવું તને કોણે કીધું? ભાભી, આવું કોઈ કીધું નથી, પણ આવું જ છે. મોટા ભાભી આપણી પાસેથી પૈસા લઈ જાય અને પછી બહાર જઈને મોટી મોટી દુકાનોમાંથી, શોરૂમમાંથી ખરીદી કરીને આવે, અને પછી આપણને શું કહે છે કે મને તમારી બેને લઈ દીધું, મારા ભાઈએ મને આ લઈ દીધું, આ મારા બાપાએ લઈ દીધું. પણ એ બધું જ આપણા પૈસા લીધેલું હોય. શોભા, તારે આટલું બધું ખોટું બોલવાની શું જરૂર પડી હે? મોટા ભાભી, એ ગમે તેટલું લે, ગમે તેટલું ખાઈ પી લે, એમાં મને વાંધો નથી. પણ વાંધો ત્યાં છે કે ખોટું બોલે છે. અહીંયાની કમાણી પર અહીંયા જ જલસા કરે છે, અને પછી બાપાના ઘરે જઈને એમ કહે છે કે ત્યાં તો મને કોઈ કઈ ગણતું જ નથી, કે ત્યાં મને કોઈ કઈ આપતું નથી. બસ આ વાત ખોટી છે. જો શોભા, આ ઘરની અંદર બધું ચલાવી લેવામાં આવશે. તું જેમ કહેશે ને એમ થશે, પણ તું બહાર જઈને ખોટું બોલીને અમારા ઘરની બદનામી કરશે ને તો હું જરાય નહીં ચલાવી લઉં. મોટા ભાભી, મારી ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? અમે ક્યારે આપણા ઘરની અંદર કે બહાર તમારા મા બાપની બેઇજ્જતી કરી છે? તમારા પરિવારની બેઇજ્જતી કરી છે? તો શોભા, તારે પણ આપણા પરિવારની બેઇજ્જતી કરવાનો કોઈ હક નથી. હા ભાભી, આ કબાટમાં મૂકીને ચોરી છુપીથી પછી એકલા ખાઈએ ને એના કરતા તો બધાની સાથે હળી મળીને બધાને વેચીને ખાવામાં જ આનંદ છે. મને ખબર છે ભાભી કે મારી ભૂલ છે. બધા સાથે હળી મળીને ખાઈએ ને એમાં જ મજા છે, પણ હવે ક્યારેય આવી ભૂલ નહીં કરું. શોભા, પહેલા તો આપણે આપણા મા બાપ કોણ છે એ જોવા. આપણે આપણા મા બાપના સંસ્કાર શું છે એ જોવા. દીકરી તો 3 કોણને તારે છે. અરે તને ખબર છે, આ તારું ખોટું બોલવાની આ ટેવ તારો ઘર સંસાર તોડી શકે છે. મને પપ્પાએ આ આપ્યું, મને ભાઈ આ આપ્યું, મને બેને આ આપ્યું. વસ્તુ કરતા મા બાપના સંસ્કારનો મોલ ઊંચો હોય છે. ભાભી, જેમ આપણા જન્મ દેનાર આપણા મા બાપ કહેવાય ને, એવી જ રીતે અહીંયા આપણને સાચવનાર પણ આપણા મા બાપ જ છે. ભલે આપણા સાસુ સસરાની હયાતી નથી, પણ મોટા ભાભી, મોટા ભાઈ એ આપણા મા બાપ સમાન જ છે. આજ પછી ક્યારે હું આવી ભૂલ નહીં કરું. મોટા ભાભી, મને માફ કરી દેજો. અને માનસી, હું તો તારી મોટી ગુનેગાર છું, કારણ કે અવારનવાર ભાભી સામે ખોટું બોલાવીને મેં બહુ મોટું પાપ કર્યું છે. કઈ નહીં ભાભી, હવે જે થયું તે, પણ બીજી વાર ધ્યાન રાખજો. ચાલો હવે આ વાતનો અહીંયા જ પૂર્ણ વિરામ આપો. તમે બંને તમારા રૂમમાં જઈને આરામ કરો. જે થયું ને એ બધું ભૂલી જાઓ. કાલથી નવેસરથી શરૂઆત કરીએ. થેન્ક યુ ભાભી, મને માફ કરવા માટે. જાઓ હવે જાઓ.